વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8નો સંસ્કૃત વિષયનો ત્રીજો પાઠ શીખીશું. આપણે પહેલો પાઠ શું હતો આપણો? પુત્રી મમ ખલુ નિદ્રાતી, જે કાવ્ય હતું એ શીખી ગયા. ત્યાર પછી બીજો પાઠ હતો ખેલ મહોત્સવ, તો એ પણ આપણે શીખી ગયા. હવે આપણે ત્રીજો પાઠ શીખીશું જેનું નામ છે પ્રહેલિકા. તો વિદ્યાર્થી મિત્રો, તૃતીય પાઠ પ્રહેલિકા. તો પ્રહેલિકા એટલે શું થશે? ઉખાણા. બરાબર ને? ઉખાણા. સંસ્કૃતના, આપણે ગુજરાતીમાં તો ઉખાણા તમને ખબર જ છે. બરાબર. હવે આપણે સંસ્કૃતમાં પણ ઉખાણા આવે છે તે જોઈશું. તો સંસ્કૃત સાહિત્યમાં વ્યવહારિક જ્ઞાન આપતા સુભાષિતો, જેને આપણે ઉખાણા તરીકે ઓળખીએ છીએ, એટલે કે સુભાષિતો ઉપરાંત પ્રહેલિકાઓ, જેને આપણે ઉખાણા કહીએ છીએ, એ ઉખાણા એને સમસ્યા શ્લોકો એવું પણ આપણે કહી શકીએ છીએ. વિદ્વાનોની જે ચર્ચા વિચારણા હોય છે, એ ચર્ચા વિચારણા જેને આપણે વિનોદ ગોષ્ઠી કહીએ છીએ, તો એ વિનોદ ગોષ્ઠીઓમાં રહસ્યને ગુપ્ત રાખવા કે બીજાઓને ભ્રમમાં રાખવા વિદ્વાનો દ્વારા પ્રહેલિકાઓ વપરાય છે. તો આપણે આ પાઠની અંદર, એટલે કે આ પાઠના જે શ્લોકો છે એ શ્લોકોને આપણે સમજીશું અને તેનો પ્રહેલિકાનો ઉત્તર પણ મેળવીશું. તો આ પાઠની અંદર શ્લોકનો જે ક્રમ નંબર 6 છે, 6થા નંબરનો જે શ્લોક છે તે અંતરાલાપ પ્રકારનો છે. એટલે કે પહેલાં 3 જે એના પદ છે, ત્રણેય પદમાં પ્રશ્ન આપેલા છે અને એનું જે ચોથું ચરણ છે, 3 ચરણમાં પ્રશ્નો છે અને ચોથું ચરણ છે તેની અંદર એ ત્રણેય ચરણનો જવાબ આપેલો છે. તો આવા શ્લોકને આપણે શું કહીશું? અંતરાલાપ પ્રકારનો શ્લોક, એટલે કે અંતરાલાપ પ્રકારની 6થા નંબરની પ્રહેલિકા છે. આવી પ્રહેલિકાના ઉત્તર શ્લોકની અંદર જ સમાયેલા હોય છે અને ઉત્તર શ્લોકમાં સમાયેલો ન હોય તો તેવી પ્રહેલિકાને આપણે શું કહીશું? બહિરાલાપ પ્રહેલિકા. બરાબર? કે જેની અંદર જવાબ સમાયેલો હોય તેને અંતરાલાપ કહીશું અને અંદર જવાબ ના હોય તેને શું કહીશું? બહિરાલાપ પ્રહેલિકા. તો આવી 6 પ્રહેલિકાઓ છે, 5 બહિરાલાપની છે અને એક પ્રહેલિકા અંતરાલાપની છે. બરાબર? તો હું 6 પ્રહેલિકા તમને સમજાવીશ, એ શ્લોકોના શબ્દાર્થ, એનો અર્થ અને અનુવાદ સાથે. તો તમારે ધ્યાનપૂર્વક સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું તમને સમજાવી દઉં છું કે સંસ્કૃત સાહિત્યમાં ઉપદેશાત્મક સુભાષિતો ઉપરાંત પ્રહેલિકા એટલે કે ઉખાણા જેવા શ્લોકો સ્થાન ધરાવે છે. જે પ્રહેલિકાઓનો ઉત્તર તેમાં સમાયેલો હોય તેને શું કહેવાય? અંતરાલાપ પ્રહેલિકાઓ. અને જે પ્રહેલિકાઓનો ઉત્તર તેમાં સમાયેલો ના હોય તેને શું કહીશું આપણે? બહિરાલાપ પ્રહેલિકાઓ. બરાબર ને? તો જે આનંદ સાથે જ્ઞાન આપે તેને પ્રહેલિકા કહેવાય. પ્રહેલિકા એટલે ઉખાણા. તો આપણને આનંદ પણ આપે અને સાથે સાથે જ્ઞાન પણ આપે, તો તેને આપણે શું કહીશું? ઉખાણા. અને સંસ્કૃતમાં આપણે એને શું કહીશું? પ્રહેલિકા. તો આપણે તૃતીય પાઠ પ્રહેલિકાના એટલે કે ઉખાણાનું આપણે એનો અનુવાદ સમજીશું. એને આરો અવરો સાથે ગાન કરવું હોય તો પણ તમે કરી શકો છો. તો જો વિદ્યાર્થી મિત્રો, તમારી પાઠ્યપુસ્તકની અંદર આ રીતે તમારો ત્રીજો પાઠ પ્રહેલિકા આપેલ છે. તો તેમાં 6 શ્લોકો આપેલા છે. આપણે 1 by 1 દરેક શ્લોકને સમજીશું. તમારે ધ્યાન રાખવાનું છે, ધ્યાનપૂર્વક સમજવાનું છે. બરાબર? તો પ્રથમ શ્લોક જુઓ. એક ચક્ષુર્ન કાકો અયમ
बिलमिच्छन्न पन्नगः क्षीयते वर्धते चैव न समुद्रो न चंद्रमाः एक चक्षुनः। तो एक चक्षुः એટલે કે એક આંખવાળો. ન વચ્ચે ન આપેલું છે, ન એટલે નથી. કાકો અયમ, અયમ એટલે હું, અથવા તો એ અયમને આપણે લોપ કરી દેવાનો છે. કાકો અયમ. એક ચક્ષુન એક ચક્ષુઃ ન કાકઃ વત્તા, બરોબર. તો એક ચક્ષુન કાકો અયમ, એક આંખવાળો. ચક્ષુ એટલે આંખ, કાકઃ એટલે કાગડું, ન એટલે નથી. એક આંખવાળો છે પણ કાગડો નથી. તો પહેલું જે પદ છે એક ચક્ષુન કાકો અયમ, એનો અનુવાદ શું થશે? એક આંખવાળો છે પણ કાગડો નથી. બિલમ ઇચ્છન્ન પન્નગઃ. તો બિલમ ઇચ્છન, બિલ એટલે દર, બિલમ ઇચ્છન બિલમાં જવાની ઈચ્છાવાળો. બિલ એટલે દર, દરમાં જવાની ઈચ્છા રાખવાવાળો. ન પન્નગઃ. પન્નગ એટલે સાપ અને ન એટલે નથી. તો દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નથી. તો પ્રથમ જે પંક્તિ છે એનો અનુવાદ: એક આંખવાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખવાવાળો હોવા છતાં સાપ નથી. ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. તો ક્ષીયતે, વર્ધતે. ક્ષીયતે એટલે ઘટે છે અને વર્ધતે એટલે વધે છે. ચૈવ તો ચ વત્તા ઈવ, ચૈવ. તો ચ એટલે અને, ઈવ એટલે જ. તો વધે છે અને ઘટે છે, પણ સમુદ્ર નથી ન ચંદ્રમા, કે ચંદ્રમા પણ નથી. તો જે રીતે સમુદ્રમાં ભરતી આવે ત્યારે સમુદ્ર વધી જાય છે, એનો પાણીનો પ્રવાહ, એના મોજા વધે છે. જ્યારે એમાં ઓટ આવે સમુદ્રમાં ત્યારે શું થાય છે? પાણીનો પ્રવાહ, એના મોજાઓ ઘટતા જાય છે. એવી જ રીતે ચંદ્રમામાં પણ જ્યારે 15 દિવસ એની પૂનમ સુધી એની કળાઓ વધતી રહે છે અને પછી પાછળના 15 દિવસ અમાસ સુધી એની જે કળાઓ છે ચંદ્રની, એમાં ઘટાડો થતો રહે છે. એટલે પૂનમ અને અમાસ આ બંનેમાં ચંદ્રની જે કળાઓ છે એમાં વધઘટ થયા કરે છે. તો અહીં વધે છે અને ઘટે છે, પણ સમુદ્ર નથી કે નથી ચંદ્ર. બરાબર. તો અહીં આ પ્રહેલિકામાં કહેવામાં આવ્યું છે કે એક આંખવાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં તે સાપ નથી. બરાબર, કે એને દરમાં જવાની ઈચ્છા છે પણ તે સાપ નથી. વધે છે અને ઘટે છે, પણ તે સમુદ્ર નથી કે નથી ચંદ્ર. તો આ પ્રહેલિકાનો ઉત્તર શું થશે મિત્રો? તમને ખબર પડી જ ગઈ હશે ચિત્ર જોઈને. તો એનો ઉત્તર થશે, એનો ઉકેલ, પ્રહેલિકાનો ઉખાણાનો ઉકેલ શું થશે? સોય. ખબર પડી તમને? કે એક આંખવાળો. તો એને કેમ એક આંખવાળો? કે સોયનો જે દોરો પૂરવા માટેનું સોયનું જે નાકું છે એને શું કહ્યું છે? એક આંખવાળો. બરાબર. પછી દરમાં જવાની ઈચ્છાવાળો. બરાબર, દરમાં જવાની ઈચ્છાવાળો છે પણ સાપ નથી. તો જે દોરો છે એ દોરાને આપણે સોયની અંદર પૂરવીએ છીએ, એટલે જાણે કે સાપ દરમાં જઈ રહ્યો છે એ રીતે અહીંયા ઉખાણામાં સમજાવ્યું છે. તો દોરાને આપણે સોયની અંદર પૂરવી દઈએ છીએ. એના જે એનું કાણું છે, એનું નાકું, એની અંદર આપણે પૂરવીએ છીએ, તો એ દોરો એના દરમાં જાય છે. ક્ષીયતે વર્ધતે ચૈવ
ન સમુદ્રો ન ચંદ્રમા. વધે છે અને ઘટે છે, પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. એટલે કે સોયની અંદર પોરવેલો જે દોરો છે એને આપણે જેમ જેમ કાપડને સીવતા જઈએ છીએ તેમ તેમ શું થાય છે, એ સોય થોડી વધે છે, થોડી ઘટે છે, બરાબર, આગળ જાય છે, એ રીતે વધે છે અને ઘટે છે. તો આ પ્રહેલિકાનો ઉત્તર થયો સોય. બધાને સમજણ પડી ગઈ? ઓકે, ફરી એકવાર હું સમજાવી દઉં છું કે આ એક આંખવાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છાવાળો છે પણ સાપ નથી. વધે છે અને ઘટે છે, નથી સમુદ્ર કે નથી ચંદ્ર. હવે આપણે બીજી પ્રહેલિકા જોઈશું. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. તો ચતુર્મુખ એટલે ચાર મોઢા વાળો, ચાર મુખ વાળો. તો ચાર મોઢા વાળું કોણ છે? બ્રહ્મા. બરોબર, તો ચાર મોઢા વાળો છે ન ચ બ્રહ્મા, બ્રહ્મા નથી. ચાર મોઢા વાળો છે અથવા તો ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. વૃષારૂઢો ન શંકરઃ. વૃષ આરૂઢ, વૃષ વત્તા આરૂઢ. વૃષભ એટલે બળદ અને આરૂઢ થવું એટલે કે ઉપર બેસવું. તો અહીં વૃષારૂઢ એટલે કે બળદ પર બેઠેલો. બળદ પર બેઠેલો છે પણ શંકર નથી. બળદ પર બેસે છે પણ ભગવાન શંકર નથી. નિર્જીવી ચ નિરાહારી. તો તે નિર્જીવ છે અને નિરાહારી છે. નિરાહારી એટલે આહાર ન કરનારો, નિર્જીવ જીવ વગરનો. તો તે જીવ વગરનો છે અને આહાર કરતો નથી એટલે ખોરાક લેતો નથી. તે નિર્જીવ છે અને નિરાહારી છે. તે જીવ વિનાનો છે અને આહાર લેતો નથી અથવા તો આહાર કરતો નથી. અજસ્રમ ધાન્ય ભક્ષણમ. અજસ્રમ એટલે કે નિત્ય, કાયમ, હંમેશા. ધાન્ય ભક્ષણમ, ધાન્ય એટલે અનાજ ને ભક્ષણમ એટલે ભક્ષણ કરે છે, ખાય છે. તો તે નિર્જીવ છે, આહાર કરતો નથી, છતાં પણ હંમેશા શું કરે છે? ધાન્યનું ભક્ષણ કરે છે. ફરીથી સમજાવું છું એનો અનુવાદ કે તે ચાર મુખવાળો છે. ચતુર્મુખો ન ચ બ્રહ્મા. ચતુર્મુખ ન ચ બ્રહ્મા. તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી. વૃષારૂઢો ન શંકરઃ. તે બળદ પર બેઠેલો છે પણ શંકર નથી. ભગવાન શંકરનું વાહન શું છે? નંદી, જે એક બળદ છે. બરાબર, તો એ બળદ ઉપર બેઠેલો છે પણ છતાંય ભગવાન શંકર નથી. નિર્જીવ ચ નિરાહારી. તે નિર્જીવ છે, જીવ વિનાનો છે અને આહાર કરનારો નથી. તે નિર્જીવ છે અને નિરાહારી છે, આહાર લેતો નથી. અજસ્રમ ધાન્ય ભક્ષણમ. છતાં, કાયમ, હંમેશા, નિત્ય. અજસ્રમનો અર્થ થશે નિત્ય, કાયમ, હંમેશા. ધાન્ય ભક્ષણમ અનાજનું ભક્ષણ કરે છે. તો આ પ્રહેલિકાનો ઉત્તર શું થશે? હળ. એનો ઉકેલ શું આવશે? હળ. બરાબર, કે હળને આપણે બળદની જે ગરદન છે, એની પીઠ છે તેની ઉપર મૂકીએ છીએ એટલે એ બળદની ઉપર બિરાજમાન થાય છે. તેને ચાર મુખ છે એટલે કે એના જે આરા છે એ ચાર આરા છે. એના અનાજ નાખવા માટેના જે એના હોલ આવે છે ચાર છે. પછી તે નિર્જીવ અને નિરાહારી છે. તેની અંદર જીવ નથી કારણ કે તે લાકડામાંથી બનેલું છે અને નિરાહારી એટલે તે આહાર પણ કરતું નથી. છતાં પણ તેને શું કહ્યું છે કે તે નિરંતર ભોજન કરે છે, ધાન્ય અનાજ ખાય
છે. તો અહીં અનાજ કઈ રીતે ખાય છે કે જ્યારે ખેતરમાં વાવણી કરવાની હોય તો એ જે હળ છે એ હળના જે 4 ખાના છે એની અંદર દાણા મૂકવામાં આવે છે અને એના કારણે એ દાણા અંદર જમીનમાં વેરાતા જાય છે. એટલે એ હંમેશા દાણાનું અનાજનું ભક્ષણ કરે છે એવું અહીં સમજાવાયું છે આ પ્રહેલિકામાં. હવે આપણે ત્રીજી પ્રહેલિકા જોઈશું. અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સ પંડિતઃ. તો અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ. અપદ એટલે કે પગ વિનાનો, અપદ એટલે પગ વિનાનો, ચ દૂરગામી, દૂરગામી એટલે દૂર સુધી જનારો. તો પગ ના હોય તો દૂર સુધી જઈ શકાય? ન જઈ શકાય. તો અહીં આ પ્રહેલિકામાં આપણને કહ્યું છે કે તે પગ વિનાનો છે પણ દૂર સુધી જાય છે. સાક્ષરો ન ચ પંડિતઃ. સાક્ષર એટલે કે સારા અક્ષરવાળો છે, સારા અક્ષરવાળો છે પણ તે પંડિત નથી. અમુખઃ સ્ફુટવક્તા, અમુખઃ તો મોં વિનાનો, મુખ પણ આગળ શું આવ્યું છે? અ, તો મુખ વિનાનો છે. અમુખઃ એટલે મુખ વિનાનો છે. ચ સ્ફુટવક્તા, પણ સ્ફુટવક્તા એટલે સ્પષ્ટ બોલનારો છે. ચ યો જાનાતિ સહ પંડિતઃ. યો તો અહીંયા યહ એટલે જે, અહીંયા આપણે શું લેવાનું કે જે વ્યક્તિ તેને જાનાતી જાણે છે તે પંડિત કહેવાય, અથવા તો જે તેને જાણે છે તે પંડિત છે. પંડિત એટલે જ્ઞાની. અહીં જે આ પ્રહેલિકાના ઉકેલને જાણે છે તે પંડિત કહેવાશે, એટલે કે જ્ઞાની પુરુષ કહેવાશે. તો અહીં અપદો દૂરગામી, પગ વિનાનો છે પણ દૂર સુધી જનારો છે. તે પગ વિનાનો છે પણ દૂર સુધી જનારો છે. સાક્ષર છે, તે સારા અક્ષરવાળો છે પણ પંડિત નથી. તે મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ બોલનારો છે. સ્ફુટવક્તા એટલે સ્પષ્ટ બોલનારો. તે મુખ વિનાનો છે પણ સ્પષ્ટ બોલનારો છે. જે તેને જાણે છે તે પંડિત છે. તો આ પ્રહેલિકાનો ઉકેલ શું થશે? લખેલો પત્ર એટલે કે કાગળ. પહેલાંના સમયમાં ફોનની સુવિધા નહોતી તો બધા શું કરતા હતા? પત્ર લખીને પોતાની વાતચીત એકબીજાને જણાવતા હતા. જે પણ સંદેશો કહેવો હોય તો તે પત્ર દ્વારા એકબીજાને પત્ર લખીને મોકલતા હતા, બરાબર? તો અહીં આ પ્રહેલિકાનો ઉકેલ થયો કાગળ, લખેલો પત્ર. તો પત્ર કેવી રીતે પગ વિનાનો છે કે પગ વિનાનો છે પણ દૂર સુધી જાય છે. તો આપણે અહીંથી અમદાવાદથી પત્ર લખીએ અને સુરત મોકલીએ તો એ જતો રહે છે ને, એને પગ છે નથી, છતાં પણ એ જાય છે, એને પોસ્ટમેન લઈ જાય છે, બરાબર ને? પછી આપણે પોસ્ટ ઓફિસમાં મોકલી દઈએ, પછી પોસ્ટમેન જ્યાં એડ્રેસ હોય ત્યાં સુધી પહોંચાડી દે છે. સાક્ષરો ન ચ પંડિતઃ. તો તે સારા અક્ષરવાળો છે પણ તે પંડિત નથી. તો પત્રમાં જે લખેલા છે એ અક્ષરો કેવા હોય છે? એકદમ સુવાચ્ય અને સારા, કે સામેવાળી વ્યક્તિને સરળતાથી વાંચી શકે. અમુખઃ સ્ફુટવક્તા, તો તેને મુખ નથી પણ તે સ્પષ્ટ વક્તા કઈ રીતે બન્યો? તો એમાં લખેલી જે વિગત છે એ બોલવા મોઢા ન હોવા છતાં પણ સામેવાળી જે વ્યક્તિ છે એ તરત જ સમજી જાય છે. પત્ર પોતે બોલતો નથી છતાં પણ અંદર લખેલું જે લખાણ છે એ લખાણ વાંચીને સામેવાળી જે વ્યક્તિ છે એ તરત જ એનો અર્થ સમજી જાય છે. તો અહીં
છેલ્લા ચરણમાં શું કહ્યું છે? યો જાનાતિ સ પંડિત, એટલે કે આ પ્રહેલિકાને જે જાણે છે તે ખૂબ જ્ઞાની છે. ચોથી પ્રહેલિકા. પર્વતાગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથિઃ ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. તો પર્વતાગ્રે એટલે કે પર્વતની ટોચ પર રથો યાતિ, રથો યાતિ, રથો એટલે રથ, યાતિ એટલે ચાલે છે. પર્વતની ટોચ પર રથ ચાલે છે. તો જે રથ છે એ ક્યાં ચાલે છે? પર્વતની ટોચ ઉપર. ભૂમૌ તિષ્ઠતિ સારથિઃ, ભૂમૌ, ભૂમૌ એટલે ધરતી ઉપર, ભૂમિ પર, જમીન પર. તો જમીન પર તિષ્ઠતિ બેઠો છે સારથી. તો સારથી તો હંમેશા રથમાં જ હોય ને, પણ અહીં પ્રહેલિકામાં શું કહ્યું છે કે પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે, જ્યારે તેનો સારથી છે એ ક્યાં બેઠો છે? જમીન પર. ચલતી વાયુ વેગેન, વાયુ વેગેન એટલે પવનની ઝડપે, તે પવનની ઝડપથી ચાલે છે. પદમ એકમ ન ગચ્છતિ, તો પદમ એકમ, તો અહીં આપણે પદ એટલે પગલું અને એકમ એટલે એક, એકમ પદમ એક પણ પગલું, એક પણ ડગલું, ન ગચ્છતિ જતો નથી. તો તે વાયુ વેગે ચાલે છે છતાં પણ શું કરે છે? એક પણ ડગલું જતો નથી. તો આવું કેવી રીતે? બરાબર કે વાયુ વેગે પવનની ઝડપથી ચાલતા હોય તો ક્યાંય દૂર પહોંચી જાય, પણ અહીં શું કહ્યું છે કે એક પણ ડગલું ચાલતો નથી. તો આ પ્રહેલિકા છે એનો અનુવાદ ફરીથી સમજાવું કે પર્વતની ટોચ પર રથ ચાલે છે અને તેનો જે સારથી છે તે જમીન પર બેઠો છે. તે વાયુના વેગથી એટલે કે પવનની ઝડપે ચાલે છે, પણ એક ડગલું પણ જતો નથી, એક પગલું પણ તે ચાલતો નથી, જતો નથી. તો આ પ્રહેલિકાનો ઉકેલ શું થશે? ચિત્ર જોઈને ખ્યાલ આવ્યો? કુંભારનો ચાકડો. તો જે ચાકડો છે એ ચાકડા ઉપર મૂકેલો એનો જે પિંડ છે, માટીનો પિંડ, એને અહીં રથ કહ્યો છે કે પર્વતની ટોચ ઉપર, પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે. સોરી, જે ચાકડાની ધરી છે એ ધરી તમે જોઈ હશે તો એકદમ નાની ધરી ઉપર આખો ચાકડો ફરતો રહે છે, એટલે કે ધરીની ટોચ ઉપર એ ચાકડો ફરે છે. અને એને ચલાવવાવાળો જે કુંભાર છે તેને સારથી કયો છે, તો એ જમીન પર બેઠેલો છે. અને જ્યારે ચાકડાને ઘુમાવવામાં આવે છે ત્યારે તે એકદમ સ્પીડમાં ફરે છે. તો એ પવનની ઝડપે વાયુ વેગથી ચાલે છે, પણ એક ડગલું પણ જતો નથી, એટલે કે તે પોતાની ધરી પર સ્થિર ફર્યા કરે છે, ત્યાંથી આગો પાછો ખસતો નથી. તો આ રીતે આ પ્રહેલિકાનો ઉત્તર શું થશે? કુંભારનો ચાકડો. હવે આપણે પાંચમી પ્રહેલિકા જોઈશું. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. તો અહીં તમને થશે કે આ તો બધું સુવર્ણ સુવર્ણ સુવર્ણ, આ શું છે? તો આમાં સુવર્ણના 4 અર્થ બતાવવામાં આવ્યા છે, બરાબર? કે સુવર્ણસ્ય, પ્રથમ સુવર્ણસ્યનો શું અર્થ થશે? કે હે ઉચ્ચ કુળની. જાનકી એટલે સીતા માતા. જ્યારે રાવણ સીતાને ઉપાડીને અશોક વાટિકામાં લઈ ગયો હતો ને, એનું અપહરણ કરીને, ત્યારે સીતાનું હરણ કરીને રાવણ સીતા માતાને અશોક વાટિકામાં લઈ જાય છે. પછી રામ એમને શોધવા માટે નીકળે છે, ત્યારે હનુમાન દાદા પોતે લંકામાં જાય છે. ત્યારે હનુમાન દાદા કહે છે રામને કે મને કંઈક ભેટ, એંધાણી આપો, નિશાની આપો, જેથી કરીને સીતા માતા સમજી જાય. નહીં તો ત્યાં તો બધા માયાવી નગરી હતી, રાક્ષસો હતા, એટલે સીતા માતા વિશ્વાસ કરે નહીં કે આ તો કોઈ હશે રાક્ષસ અને રૂપ બદલીને આવ્યા હશે કે મને લઈ જવા માટે. એટલે રામ ભગવાન
એમને નિશાની આપે છે. એ નિશાની લઈને સીતા માતા પાસે હનુમાન દાદા જાય છે. બરાબર. તો અહીં એ શ્લોક અહીં આપણને પ્રહેલિકા રૂપે આપેલો છે. જે નિશાની રામે મોકલાવી, એમણે એક વીંટી મોકલાવી હતી, એ વીંટી લઈને સીતા માતાની પાસે જાય છે. તો અહીં આપણે સમજીએ શ્લોક. સુવર્ણસ્ય, પ્રથમ સુવર્ણસ્યનો અર્થ શું થશે? હે ઉચ્ચ કુળની જનક નંદિની. જાનકી એટલે જનક રાજાની પુત્રી જાનકી, જનક નંદિની. બીજા સુવર્ણસ્યનો અર્થ શું થશે? સુવર્ણસ્ય, શ્રેષ્ઠ પરિવારના. બીજો અર્થ શું થશે? પ્રથમનો થયો કે હે સુવર્ણસ્ય જાનકી, એટલે કે હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા. સુવર્ણસ્ય, બીજા સુવર્ણનો અર્થ તમારે ધ્યાનથી સમજવાનો છે આ શ્લોક. બીજા સુવર્ણનો અર્થ થશે શ્રેષ્ઠ પરિવારના. રામેણ, આપણે વચ્ચે રામેણ લઈશું. બરાબર. શ્રેષ્ઠ પરિવારના રામેણ, શ્રી રામે. અને ત્રીજું સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની. પ્રથમ સુવર્ણનું શું થશે? હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા. સુવર્ણસ્ય રામેણ, ઉચ્ચ કુળના શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે. સુવર્ણસ્ય, ત્રીજું સુવર્ણસ્ય ચળકતા રંગની. સુવર્ણસ્ય મુદ્રિકા, ચોથા સુવર્ણનો અર્થ શું થશે? સોનાની. મુદ્રિકા એટલે વીંટી. પ્રેષિતા તવ, તમારા માટે. તવ એટલે તારા માટે. પ્રેષિતા, મોકલાવી છે અથવા તો મોકલી છે. તો અહીંયા 4 સુવર્ણસ્ય આપ્યા છે. ચારેયનો અર્થ અલગ અલગ થાય છે. શબ્દ એક જ છે સુવર્ણસ્ય, પણ એના અર્થ થશે અલગ અલગ. પહેલું સુવર્ણસ્ય એટલે કે હે ઉચ્ચ કુળની જનક નંદિની જાનકી. સુવર્ણસ્ય એટલે કે શ્રેષ્ઠ કુળના, શ્રેષ્ઠ પરિવારના. પછી ત્રીજું સુવર્ણસ્ય ચળકતા રંગની. અને ચોથું સુવર્ણસ્ય એટલે સોનાની. તો આપણે આખો શ્લોક સમજીશું. તો અહીં હનુમાન સીતાને કહે છે. અહીંયા હનુમાન એવો શબ્દ આપેલો નથી, પણ આપણે કૌંસ કરીને ભાષાંતરમાં મૂકી શકીએ છીએ. બરાબર. કે હનુમાન સીતાને કહે છે કે હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા. હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા. બીજું સુવર્ણસ્યનો શબ્દનો ઉપયોગ કરીને આપણે અનુવાદમાં લેવાનું છે કે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે. શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે. ત્રીજું સુવર્ણસ્ય તારા માટે આ ચળકતા રંગની. તવ એટલે તારા માટે. સુવર્ણસ્ય ચળકતા રંગની. સુવર્ણસ્ય મુદ્રિકા, સોનાની વીંટી મોકલી છે. મુદ્રિકા એટલે વીંટી. સોનાની વીંટી મોકલી છે. ફરીથી એકવાર સમજી લો કે હનુમાન સીતાને કહે છે કે હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. તો આ પ્રહેલિકાનો જે ઉકેલ છે એમાં સુવર્ણસ્ય શબ્દના અર્થ 4 બતાવાયા છે. તો એમાં સુવર્ણસ્ય શબ્દ 4 સુવર્ણસ્ય આપેલા છે શબ્દો. એ ચારેયના અલગ અલગ અર્થ થાય છે. પહેલું સુવર્ણસ્ય એટલે ઉચ્ચ કુળની. બીજો સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ કુળના અથવા તો શ્રેષ્ઠ પરિવારના. ત્રીજું સુવર્ણસ્ય એટલે ચળકતા રંગની. અને ચોથું સુવર્ણસ્ય એટલે સોનાની. બરાબર. તો આ રીતે આ પ્રહેલિકા એનો ઉકેલ થશે. હવે આપણે છઠ્ઠી પ્રહેલિકા જોઈશું. તો આ 5 પ્રહેલિકા બહિરાલાપની હતી. બરાબર. હવે આપણે અંતરાલાપની એક પ્રહેલિકા જોઈશું. ભોજનાંતે ચ કિં પેયમ જયંતઃ. ભોજનાંતે ચ કિં પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ. કથમ વિષ્ણુપદં પ્રોક્તમ
તક્રમ શક્રસ્ય દુર્લભમ. તો ભોજનાંતે, તો ભોજનને અંતે, જમ્યા પછી. ચ કિમ પેયમ, કિમ એટલે શું, પેયમ એટલે પીવું જોઈએ. ભોજન પછી શું પીવું જોઈએ. જયંત કશ્ય વૈ સુતઃ, વૈ એટલે ખરેખર, સુતઃ એટલે દીકરો, કશ્ય એટલે કોનો, અને જયંત, તો જયંત ખરેખર કોનો દીકરો છે, કોનો પુત્ર છે. કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ, વિષ્ણુ પદમ એટલે વિષ્ણુનું પદ. કથમ પ્રોક્તમ, પ્રોક્તમ એટલે કહેવાયું છે, કથમ એટલે કેવું. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે. તક્રમ શક્રમ દુર્લભમ, તક્રમ એટલે છાસ, શક્રસ્ય એટલે ઇન્દ્રને, દુર્લભમ એટલે મળવું મુશ્કેલ. તો વિદ્યાર્થી મિત્રો, આ અંતરાલાપ પ્રકારની પ્રહેલિકામાં એનું જે ચોથું ચરણ છે, એ ચોથા ચરણમાં પ્રથમ જે 3 ચરણો છે એ ત્રણેયના ઉત્તરો આવી જાય છે. જેમ કે પ્રશ્ન નંબર 1 આપણે જોયો પ્રથમ ચરણનો કે ભોજનાંતે ચ કિમ પેયમ, તો એનો ઉત્તર શું આવશે કે ભોજનાંતે તક્રમ પેયમ. ચોથા ચરણમાં જે પહેલો શબ્દ છે તક્રમ, તક્રમ એટલે છાસ, તો ભોજન પછી છાસ પીવી જોઈએ, બરોબર. તો ભોજનાંતે ચ કિમ પેયમ, ભોજનાંતે તક્રમ પેયમ. જયંત કશ્ય વૈ સુતઃ, જયંત કોનો પુત્ર છે. તો આપણે પ્રશ્ન શું બનાવી શકીએ કે જયંત કસ્ય સુતઃ અસ્તિ. પ્રશ્ન એ રીતે થઈ શકે કે જયંત કશ્ય સુતઃ અસ્તિ, તો એનો આન્સર શું આવશે શક્રસ્ય. તો શક્ર એટલે ઇન્દ્રનો. આન્સરમાં શું લખીશું, જયંત શક્રસ્ય સુતઃ, જયંત ઇન્દ્રનો પુત્ર છે. ત્યાર પછી વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ, પ્રશ્ન ચિહ્ન લગાવી દેવાનું બધા પ્રશ્નોની આગળ પાછળ. કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ, ત્રીજું જે ચરણ છે એનો ઉત્તર શું આવશે દુર્લભમ. તો એનો આન્સર આપણે આ રીતે લખીશું, વિષ્ણુ પદમ દુર્લભમ પ્રોક્તમ. વિષ્ણુનું જે પદ છે તેને દુર્લભ, મળવું મુશ્કેલ કહ્યું છે. તો આ રીતે 6 પ્રહેલિકાઓ આપણે સમજ્યા. ફરીથી હું દરેક પ્રહેલિકાનો અનુવાદ સમજાવી દઉં છું, ધ્યાનપૂર્વક સમજો. તો પ્રથમ પ્રહેલિકાનો અનુવાદ ફરીથી સમજાવું છું. એક ચક્ષુન કાકો અયમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. તો આ એક આંખવાળો છે પણ કાગડો નથી. ધર્મ જવાની ઈચ્છા રાખતો હોવાવાળો હોવા છતાં સાપ નથી. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી. એનો ઉકેલ શું આવશે 100. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધ્યાન્ય પક્ષણમ. તો 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર બેસે છે પણ શંકર નથી, નિર્જીવ અને નિરાહારી છે છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સહ પંડિતઃ. તો પગ વિનાનો છે, તે પગ વિનાનો છે પણ દૂર સુધી જનારો છે. સાક્ષર છે એટલે કે સારા અક્ષરવાળો છે પણ પંડિત નથી. તે મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ બોલનારો છે અને તેને જે જાણે છે તે પંડિત છે. તો આપણી બીજી પ્રહેલિકાનો અર્થ હળ હતો. હવે ત્રીજી પ્રહેલિકાનો અર્થ શું થશે, લખેલો પત્ર. ચોથી પ્રહેલિકા. પર્વતાગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથિઃ
ચલતી વાયુવેગેન પદમેકમ ન ગચ્છતિ. તો પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. તે વાયુના વેગથી એટલે વાયુ જેવા ઝડપથી પવન જેવી ઝડપથી ચાલે છે, પણ એક ડગલું પણ જતો નથી. એનો ઉકેલ થશે કુંભારનો ચાકડો. પાંચમી પ્રહેલિકા સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. તો અહીં હનુમાન સીતાને કહે છે, હે ઉચ્ચકુળની જનકનંદિની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તારા માટે આ ચળકતા રંગની સોનાની મુદ્રિકા એટલે કે વીંટી મોકલી છે. છેલ્લો શ્લોક. ભોજનાંતે ચ કિં પેયમ જયંત કશ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ સક્રસ્ય દુર્લભમ. તો અહીં ઉપરની જે 3 ચરણ છે એ ત્રણેય આંતરાલાપ પ્રકારની પ્રહેલિકા છે. એના ચોથા ચરણમાં પ્રથમ 3 ચરણોનો જવાબ આપેલો છે, જે આગળ આપણે સમજ્યા. તો આ રીતે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલ 6 પ્રહેલિકાને આપણે સમજ્યા. તમારે પણ ધ્યાનપૂર્વક 6 પ્રહેલિકાનો એના શ્લોકોનો અનુવાદ કડકડાટ તૈયાર કરવાનો છે. બરાબર. તેના લેખન કાર્ય માટેની PDF તમને મોકલવામાં આવશે. તો તમારે CWમાં સુંદર અક્ષરે દરેક પ્રહેલિકાનો અનુવાદ, તેના શબ્દાર્થ વગેરે સુવાચ્ય અક્ષરે લખવાનો છે. ઓકે, બાય.